મેં જો હું લઈ આવ્યા છે આમ જો આ બતાવશો વાહ સરસ મજાનો છે ચાલો જોઈએ બતાવું તમને હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને મજામાં દેશ આપણે પણ બધા મજામાં છે અને આજે આપણે અધૂરું કામ કર્યું છે અડધું કામ કર્યું છે અને અડધું બાકી છે અડધા પોતા મરાણા અને અડધા હજી બાકી છે પણ હવે રસોઈનો સમય થઈ ગયો સમય પહેલાં છે ને રસોઈ બનાવી નાખું ને પછી પોતાને મારશું અને હું કામ કરતી ત્યાં મારા ઓમભાઈ આવી ગયા છે જો અને મમ્મી જો તોરણનો નમૂનો બનાવે છે એટલે લઈ નવરા બેઠા બેઠા તોરણનો નમૂનો તો બનાવી નાખું કે તે તોરણનું કામ લઈને બેઠા છે અને મારા ઓમભાઈ બેઠા છે આમ જો પગ ઉપર પગ ચડાવીને કા તોફાની છે ને તું હે ના હા 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 કે ને શિવ ક્યાં ગયો તોફાની શિવ છે તું નહીં તું ડાયો છો ક્યાં છે શિવ ઘરે છે એ કહે છે હું ડાયો છું ને શિવ છે ને એનો ભાઈ નાનો એ કે તોફાની છે એ ઘરે છે એમ પણ આ ભાઈ બહુ તોફાન કરે છે ખાલી કે કાંઈ હું ડાયો છું એમ કા કેવા હસવું આવે જો તો સારું ચાલો આપણે હવે રસોઈ પહેલાં બનાવી નાખીએ હમણાં ઓમભાઈ ધાર્મિક ભાઈ આવી જશે જમવા ને મારા ભાઈ જો પહેલાં આગળ ચાલતા થયા મારી પહેલાં તેને રસોડામાં આવવું હોય જો ક્યાં જાઉં તારે રસોઈ બનાવી છે તો હું એ તારે રસોઈ બનાવી છે લે તું રસોઈ બનાવી દઈશ હે કાચબાને હાચો કરીને કવડાવી દઈશ એમ અરે બાપા એવું ન કહો તો મને બહુ બીક લાગે એને હાચો કરાય તને આવડે હાચો કરતા તને હાચો કરતા આવડે ન લાગે તને ન લાગે મને તો બહુ બીક લાગે બટકું ભરી ગયો હોય તો ન કરે કઈ ભીંડા ખાય ભીંડો ફેવરેટ હોય તારું ફેવરેટ શું છે કયું શાક ફેવરેટ તારું હા એટલે તારું ફેવરેટ છે એટલે એનું ભીંડાનું ફેવરેટ એમ ને હા કયો વાતુડો છે કે કાચ મંદિરમાં આપણે કાચ બહુ મૂક્યો હોય દઈ કે કાચ બન છે ને જીવ તો કરીને તમને બટકું ભરાઈ દઈશ એમ અને કે ભીંડા ખાઈ એને ભીંડો ભાવે ને તો કાચ બને ભીંડો ભાવે એમ અને મારે રસોઈ કરવી તો હારો ભાઈ આવી ગયા તો સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ હવે ને ભાઈ હવે કંઈ શાંતિ નહીં લેજો આમથી આમ દોડ્યા કરશે અને મને દોડાવ્યા કરશે ક્યાં આ છે ને બહુ તોફાની છે જો કેવો આમ જો કેવા તોફાન કરે જો આવા તોફાન કરાય હવે મારા બ્લોગમાં બે ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે ઓમ અને શિવની તો તમને રોજ ઓમ ને શિવ જોવા મળશે પહેલાં તો હું ધાર્મિક બે જોવા મળતા તો 2માંથી 4 મેમ્બર થઈ ગયા છે તો તમને થોડીક જોવાની મજા આવશે બ્લોગ તો ચાલો બ્લોગમાં આગળ સુધી બેના રહેજો આપણે રસોઈ બનાવી નાખીએ મારે જો ઓમભાઈ એક આવ્યા હતા ને અત્યારે આવી ગયા છે શિવભાઈ જુઓ અમારા શિવભાઈ આવી ગયા જો આ મારો તોફાની ઓમ ને આ તોફાની શિવ કા તોફાની છે ને તું અને શું ખા છો પાપડ કાચો પાપડ ખાય છે જો બે ચંગો મંગો આવી ગયા કા કેમ મારીશ ભાઈને એમ ન મરાય ને ભાઈને પાપ લાગે ભાઈને મારી તો નાનો ભાઈ છે ને ન મરાય એ આમ જો કેવું આ બસ બે આમ જ કર્યા કરે હું કામ કરતી હોય ને મારે 10 મિનિટનું કામ હોય ને તો 15 મિનિટ થાય જો બે દોડી કર્યા કરશે તો હું રસોઈ બનાવું છું મેં એક બાજુ તેલ મૂકી દીધું જો તેલ મૂક્યું છે ને ત્યાં રીંગણા બટાકાનું વાલોડનું શાક કરું છું આ બે આવી ગયા તોફાની કરવા જો અમારો તોફાની હાલો આપણે રસોઈ કરતા જઈએ ને બેન રમાડતા જશું બેન હાચવતા જવાના છે એવું છે હજી ધાર્મિકભાઈને આવવાની થોડીક વાર છે ને તો પછી હાચવી લે બેને હું ત્યાં જમી કરીને નવરી થઈ ગઈ ને મારા ઓમભાઈ જો આવી ગયા છે અને મમ્મી જો બેસી ગયા છે ને મારા ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે આ ધાર્મિકભાઈ પેટમાં દુખતું તો આવીને ન બેઠો આમ જમી કરીને ઊભા થયા હતા કે ભાઈ કે જમવા બેસું તો અત્યારે જો જમવા બેઠા છે અને મોસંબીનું જ્યુસ કાઢવું તો જો ભાઈ મશીનનું ઓલા જ્યુસરને ધોઈને તૈયાર કરી રાખ્યું છે મેં ઓલું મોસંબી લઈ જ જાય ફ્રેશ મોસંબી તો મેં અત્યારે જમી લીધું છે આમાં ધાર્મિકભાઈ જમીન પછી મોસંબી જ્યુસ કાઢશે અને હું અત્યારે મોસંબીની છાલ કાઢીને નાખતી જાઉં તો સારું ચાલો હવે જમી કાઢીને આપણે મોસંબીની છાલ કાઢી દઈએ એટલે ધાર્મિકભાઈ પછી થોડુંક જ્યુસ પી લે થોડુંક મતલબ બેન તાવ જેવું હતું તો એ પપ્પા લઈ આવ્યા હતા પછી કીધું ખાલી ખોટું પછી બગડી જાય એમ કરતાં ચાલ જ્યુસ કાઢી નાખીએ અને જ્યુસ કાઢીએ તો આટલી બધી વપરાય નકર તો આટલી બધી વપરાય નહીં ધાર્મિક શું કરે છે મોસંબી જ્યુસ કાઢી ધાર્મિકભાઈ ખાવું હોય તો ધાર્મિકભાઈ જ્યુસ કાઢે નકર તો કાંઈ ન કાઢી દે થાકી ગયો છું
ધાર્મિકભાઈ થાકી બહુ જાય પણ જો ધાર્મિકભાઈ ખાવું હોય ને તો થાક ન લાગે બરાબર જમી કરીને મોસંબી સાર કાઢવા બેહાડી દીધી વાસણ ને બધું પણ બાકી ધાર્મિકભાઈ કામ કરે ને કામ લગાડી દે તો હું ભાઈ મોસંબી વાળા એક ગ્લાસ અમારા હાટુ આપો ને 20 રૂપિયા થશે એક ગ્લાસ ને કીધું એટલી મહેનત કરીને વિચારો આમ જો 50 રૂપિયા દઈશું બસ આમાં ધાર્મિકભાઈ કેવી મહેનત કરે છે ડીમાર્ટમાં ગઈ હતી 4:30 પોણા 5 પણ ફોન મારી પાસે નહોતો પછી કંઈ વિડીયો નહોતો ઉતાર્યો અત્યારે હજી ડીમાર્ટમાંથી આવી છું અને જો શોપિંગ કરી આવી છું જો આ 2 થેલીમાં શોપિંગ કર્યું પગલું છણિયા ને એવું બધું લઈ આવી છું પગલું છણિયાને થોડોક નાસ્તો ને એવું બધું લઈ આવી છું અને અત્યારે રસોઈ સમય થઈ ગયો 7 વાગી ગયા છે હું 7 વાગે પહોંચી જ છું આવીને તરત મેં ચાલો પેલા બધું મૂકી દો અને હવે આપણે સીધી રસોઈ બનાવશું 2 મિનિટ પોરો ખાઈને ને મને ધમુભાઈ આવી ગયા ચેક કરવા શું લાવી મમ્મી એમ આમાં ધાર્મિકભાઈ માથું દુખે જમી કરીને નવરા થઈ ગયા અને આમાં ધાર્મિકભાઈ જો પથારી કરે છે અને ઓમભાઈ અમારા મમ્મી પાસે બેગ સારું કરાવે છે તો મમ્મી કેમ બેગ સારું કરવું એ જો આપણે જોવાનું મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં છે ને મજામાં રહેશો પણ આજે હું મજામાં નથી કેમ કે આજે મારી થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે તો થોડુંક આમ ઠંડીને એવું લાગે છે મતલબ તાવ આવશે એવું લાગે છે ને આજે થોડુંક રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું છે આ મમ્મી તો છે પણ કંઈ કામ ન કરાવે તો બેઠા હોય તો હું અત્યારે થોડીક વાર લાંબી થઈ ગઈ ઘડીક આરામ કર્યો ને હવે અત્યારે રસોઈ બનાવવા આવી છું તો અત્યારે બનાવું છું દાળ ભાત જો ભાત મૂકી દીધા છે અને દાળે બફાઈ ગઈ છે નાસ્તો જો સવારના વાસણ એવું ટકવાના પડ્યા છે બાકી કેમ કે આજ મજા નહોતી ને તો બીજું કચરાને પોતાને એવું બધું કરી નાખ્યું વાસણ એક બાકી રહી ગયા મેં બપોરના ને સવારના 2 હાર ઉટકી નાખીશ અને મમ્મીને તો કાંઈ ચીંધું નહીં કેમ કે થોડાકથી રોકાવાનું હોય ને કામ ચીંધું જેટલું થાય એટલું આપણે કરી નાખવાનું અને આમે મને કોઈને ચીંધવું ન ગમે એમ જાતે કરે તો ઠીક છે હવે કોઈને ચીંધવાનું નહીં મારી મા હોય તો ભલે મારા છોકરા હોય તો ભલે કોઈને કામ ન ચીંધવું તો જેટલું થાય એટલું આપણે કર્યા કરી તો આજ મજા નથી તો મેં કંઈને ધીમે ધીમે કામ કરી નાખું અત્યારે જો 12:30 થઈ ગયા છે ઓલરેડી તો 12:30 આજ રસોઈ બનાવું છું ધાર્મિકભાઈ પણ આવી ગયા છે અને રોટલીને લોટે બાંધીને મૂકી દીધો જ છે અને આમ તો હું દાળ ભાત જ બનાવું પણ મમ્મી છે ને તો અમારા મમ્મી પાછા કે મને એકલા દાળ ભાત ન ભાવે મારે રોટલી જોશે તો આપણે તો મજા હોય કે ન હોય એની હાટું તો આપણે બનાવવું જ પડે કેમ કે મહેમાન છે હું આપણે પછી કહેવાનું નકર અમારે ઘર મેળો હોય તો મારે ખાલી દાળ ભાત જ બનાવવાનો હોય છોકરાને બધા ખાલી દાળ ભાત ખાઈ લઈને એમાં મજા ન હોય એટલે આમે અમારા ઘર તો બધાને ખબર છે દાળ ભાત તો હોય તો ખાલી ખાઈ લે બધા પણ મમ્મી છે એટલે મજા ન હોય તો મારે તેના માટે રોટલી બનાવવી જ પડશે તો સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ ને પછી જમી લઈએ પછી ઘડી ખુઈ જઈએ વાસણ ઉટકાશે ઠીક છે ને તો પછી ઉટકી નાખશું કેમ કે મારું ચક્કરી આવે છે અને થોડીક ઠંડી જેવું લાગે છે તો ફટાફટ મેં મમ્મીને રસોઈ બનાવી દઉં પાછા એને જમાઈ પાછું પહેલાં છે તો જ મોડું થઈ ગયું તો પૂછતા હતા કે જમવાનું થઈ ગયું એમ બપોરે રસોઈ બનાવી કાઢીને સૂઈ ગઈ હતી અને અત્યારે જો આપણે જાગ્યા ને અત્યારે હવે ફ્રેશ થઈ અને એમાં ધર્મભાઈ સૂતા છે ધાર્મિકભાઈને જગાડીએ ત્યાં મમ્મી સૂતા છે બે સૂતા છે જવા ધર્મભાઈ બે છે કેવા સૂતા છે બે અને અત્યારે આવે છે ઇલેક્ટ્રિકવાળા કાકા મતલબ આપણે ટીવીને એવું ફિટિંગ કરાવવાનું છે 1 મહિના ઉપર થઈ ગયું છે તો કંઈ ટીવીને એવું ફિટિંગ નથી કરાવ્યું તો એ કાકા ફ્રી નહોતા તો કીધું ચાલો આજે આવે છે તો એ કાકાની આવે છે કે ધાર્મિકભાઈને જગાડ દઈએ ને ત્યાં નાહી ધોઈ લઈ તૈયાર થઈ જાય ત્યાં ટીવી ફિટિંગ કરવાવાળા કાકાની આવી જશે હજી થોડુંક ઇલેક્ટ્રિકનું કામ કરાવવાનું છે નીચે મેહુલની ચાર્જિંગ ગાડી છે તો એનો ચાર્જિંગ પોઈન્ટ લગાવવાનો છે તે બધું કામ કરાવવાનું છે તો સારું ચાલો એ કાકાની આવે એટલે આપણે બધું કામ કરાવી નાખીએ ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા છે અને મારા ઓમભાઈ વાંચવા બેસી ગયા છે અને મમ્મી જો તોરણ લઈને બેસી ગયા છે અને ઇલેક્ટ્રિકવાળા કાકા નીચે આવી ગયા તો ચાલો હવે હું નીચે જાઉં અને એને બતાવું કઈ રીતનું કામ કરવાનું છે એમ અમારા ઓમભાઈ વાંચવા બેઠા છે એટલે અમારા ઓમભાઈ કંઈ ઊભા નહીં થાય મારે જ જવું પડશે મેં જો શું લઈ આવ્યા છે આમ જો કંઈક સરસ મજાનો કંઈક મોટો ફોટો લઈ આવ્યા છે હવે આ શેનો ફોટો હોય તે આપણે કંઈ ખબર નથી હવે અનબોક્સિંગ કરીએ એટલે ખબર પડશે તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો હાલ આપણે અત્યારે છે ને આ ફોટાનું અનબોક્સિંગ કરીશ બધા જોજો આપણે ખોલીએ આને એવું લાવ્યા છે આપણે જોઈ પેકિંગ સારું કરેલું છે ધાર્મિકભાઈ નથી મને ધાર્મિકભાઈ અત્યારે અનબોક્સિંગ તો કર્યો ફોટાનું ધીરે ધીરે તૂટી જાય ટેપ પણ કેટલી બધી મોટી છે એટલે એ આખી જોઈન્ટ હોય અમે એ પછી બધું ફોન બધું હા
ચાલો તૈયાર છો ને જોવા માટે આ બતાવું છો વાહ સરસ મજાનો છે ચાલો જોઈએ બતાવું તમને જો સરસ મજાનો ગુરખી દાદાનો ફોટો છે તમને આ ફોટો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે જૂના ઘરે જે ફોટો હતો ને એની જગ્યાએ આપણે આ નવો ફોટો બનાવડાવ્યો છે તો આ ફોટો કેવો છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આપણે દાદાનો નવો ફોટો બનાવ્યો છે અને આ ફોટો ક્યાં લગાવવાનો છે આપણે જોઈએ અહીંયા તો હાલ આપણે જોઈએ ક્યાં આપણે ફોટો ગુરખી દાદાનો ફોટો સારો લાગે છે આ બાજુ મોઢું હોય ને ગુરખી દાદાનું આમ એ બધા એમ છે દક્ષિણ દિશામાં હોય આને ઉત્તર દિશામાં રાખો તો દક્ષિણ દિશામાં હા. થાય ને. તો એ હનુમાન દાદાનું મોઢું છે ને ઉત્તર દિશામાં આવવું મોઢું જોઈએ મોઢું કઈ બાજુ મોઢે? એમ? દક્ષિણ બાજુ મોઢું હોય ને મોઢાનું. શું કહો છો ઉત્તર દિશામાં માથું હોય તો દક્ષિણ દિશા બાજુ મોઢું થાય ને. હા તો આપણે ઉત્તર દિશામાં લગાડવાનું એટલે દક્ષિણ બાજુ મોઢું દક્ષિણ થાય. બાજુ મોઢું થાય ને. હા, વળાથી મોઢું ઉત્તર દિશામાં રાખે. તો બે આપણે જોવા અહીં ક્યાં લગાડી ચાલો ક્યાં સારું લાગે છે આપણે જોઈ મને ભૂલવા દીધી. મારે. જો અહીંયા સારું લાગે છે કે પછી અહીંયા સારું લાગે છે કોમેન્ટ કરો કોઈ ક્યાં સારું લાગે જો અહીંયા લાગે છે આપણે ફોટો ક્યાં લગાડવો છે કોમેન્ટ કરજો મને કે આપણે ગુરખી દાદાનો ફોટો કઈ બાજુ લગાડવો કઈ જગ્યાએ આપણે સારું લાગશે તો નીચે ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે અને આપણે સરસ મજાનો ગુરખી દાદાનો ફોટો આવી ગયો છે નવો તો એનું અનબોક્સિંગ કર્યું છે અને હવે આપણો ઇલેક્ટ્રિક વાળા ભાઈ આવે ને એની પાસે અહીંયા આપણે કિલ્લી મરાવી દઈશું અહીંયા અને ફોટો લગાવી દઈશું સરસ મજાનો અને મમ્મી જો તોરણનું કામ કરે છે ને અમારા ઓમભાઈ વાંચવા બેઠા છે અને ઓમભાઈ જો ફોટો જોવે છે બધા પહેલી વાર જ જોવે છે મતલબ કોઈએ ફોટો જોયો જ નહોતો મેહુલ એક જ તે જોયો તો મેં મતલબ સિલેક્ટ મેહુલ કર્યું અને બનાવાય મેહુલ જ ગયા હતા તો એ આજે લઈને આવ્યા તો આપણે આજે અનબોક્સિંગ કર્યું અને હજી એક ફોટો ચાલો એ તો ભૂલાઈ જ ગયો હજી એક ફોટો છે આપણે એ પણ હું બતાવું એ પણ શેનો છે એ ખબર નથી પણ હજી એક છે હજી નાનો એવો ફોટો એ લેતી આવલ તો એક ફોટાનું અનબોક્સિંગ મેં કર્યું એમાં આપણે ગુરખી દાદાનો ફોટો નીકળ્યો અને હજી એક જો આ બીજો કંઈક લઈ આવ્યા છીએ મેહુલ શું લાવ્યા છે આમાં હજી મને નથી ખબર પણ આનું અનબોક્સિંગ આપણે મમ્મી પાસે કરાવશું તો જો મમ્મી અમારે બેઠા છે મમ્મી જુઓ તો આમાં શું છે શું લાવ્યા છે મેહુલ જુઓ તો કંઈ ચેક કર્યું નથી હજી મેહુલ અત્યારે લાવ્યા જ છે તમે આપણે જોઈ લઈએ જો શું લાવ્યા જોયું કાઢો તો કાઢે જાઓ મમ્મી આમ જાઓ મમ્મી સિક્રેટ કેટલું રાખે આમ જો અરે વાહ તો સરસ મજાના આપણા કુળદેવી છે હા મમ્મી તો અમને બધા પહેલાં દર્શન કરી લીધા માતાજીના જો બતાવી દો તમને બધા નજીકથી જો આ સરસ મજાના આપણા કમળા દેવી છે જો કમળા લક્ષ્મી તમારા છે. હે તમારા કાળી. જો તો આપણે પુરખ્યા દાદા અને અમારા કુળદેવી કમળાદેવીનો બંનેનો ફોટો મેહુલ સરસ મજાનો બનાવીને લઈ આવ્યા તમે તમને બે સાથે બતાવી દીધું જો અહીંયા છે અને હમણાં ઇલેક્ટ્રિકવાળા ભાઈ આવે ને એટલે આપણે એને કંઈક સરસ મજાની જગ્યા એનું સ્થાન ગોતીને જ્યાં સારું લાગે જ્યાં સ્થાન વ્યવસ્થિત જેવો આપણે એમાં દિશા નક્કી કરવાની હોય કે આ દિશા પર રાખવાનું હોય ને એવું બધું હોય તો અમારા મમ્મીને પૂછીને આપણે એ પ્રમાણે વ્યવસ્થિત પુરખ્યા દાદાનો ફોટો અને કુળદેવી કમળાદેવીનો ફોટો આપણે લગાડી દઈએ તો ચાલો વિડીયો આગળ સુધી બન્યા રહેજો ઇલેક્ટ્રિક કામ કરવા કાકાને બોલાવ્યા હતા પણ કાકા તો અમારા નીચે મેહુલનો ચાર્જિંગ પોઈન્ટ લગાડીને દઈએ કેમ કે એને કામ હતું તો પછી વયા ગયા તો પછી કંઈ ઉપર આવ્યા તો હું તો ઉપર વાટે જોતી જ મેં હમણાં એ નીચેનું કામ પતાવીને ઉપર આવશે તો પછી કામ હતું તો વયા ગયા તો આપણું ઇલેક્ટ્રિક કામ ઉપરનું બાકી રહી ગયું ટીવી બધું એમનામાં જે રહી ગયું છે અને મારા ઓમભાઈ તો હજી વાંચે છે અને હું બેઠા છે જો ટ્યુશનથી આવી ગયા ને આવીને સીધા ટીવી ચાલુ આમ જો હા તો ફોન નો આપો તો એમ જ હોય. હા આમાં ધાર્મિક ભાઈ એમ કહે કે તમે ફોન ન આપો ને તો હું ટીવી જો ફોન જોવા કરતાં ટીવી જોવું સારું એટલે હું તો ધાર્મિકને છે ને આપણે ઓનલી 10 મિનિટ ફોન આપે આખો દિવસનો 24 કલાકની અંદર 10 મિનિટ ફોન લેવાનો વધારે નહીં લેવાનો બે ભાઈને અને મને એ ફોન જોવા ને એમ કરતાં ટીવી જોવાની વધારે પસંદ છે એટલે આમાં ધાર્મિક એ ફોન તો નહીં જ આપવાનો અને મારા મમ્મી જો મને તોરણનું માપ હજી થોડુંક કાઢે છે ને થોડુંક ઘડી કરે છે ને ઘડી ખોરો ખાઈ છે ને એવું કરે એ ધીમે ધીમે થાય એટલું કરો અને હવે આપણે ધાર્મિક ભાઈ તો ભૂખ લાગી છે તો નાસ્તા પાણી કરે ભૂખ લાગી છે આમાં ધાર્મિક ભાઈને બિસ્કિટ ને એવું હોય ને એટલે તો ભૂખ લાગે તે નકર આપણે કંઈક બીજું કહીએ ને કે નાસ્તો કાંઈ નથી રોટલી ને એવું છે એ ખાઈ લે તો એને ભૂખ ન લાગે એટલે સારું સારું હોય તો જ ભૂખ લાગે રોંગની અંદર ભૂખ ન લાગે તો કાંઈ નહીં સારું ચાલો નાસ્તો કરી લઈએ ઓલરેડી 6 વાગી ગયા છે તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ પછી જમવાનું તો આપણે 7:30-8 બની જ જાય છે મમ્મી જો દિયાબત્તી કરવા માંડ્યા છે ભગવાનને અત્યારે સમય થઈ ગયો છે દિયાબત્તીનો મમ્મી દિયાબત્તી કરે છે
મમ્મીએ દિયાબત્તી કરી લીધા ને આપણે રસોઈ બનાવી છે ને રસોઈમાં આજે છે ને બપોરનું બહુ બધું જમવાનું પડ્યું કેમ કે આજે મારી તબિયત બપોર સારી નહોતી તો હું ન જમી ઓમભાઈ જમીને આવ્યા અને મેહુલ નહીં તો ઉતાવળ જ જેવું તેમ જમીને ગઈ ગયા તો મમ્મીને ધાર્મિક બે બપોર જમ્યા હતા તો જો દાળ ભાત પડ્યા છે ભાતે આટલા બધા વિધા છે ને દાળે એટલી બધી પડી છે તમે દાળ પડી છે ને તો દાળ ઢોકળી કરી નાખું અને ભાત છે ને તો વઘાર નાખી એટલે બે અલગ રેસીપી થઈ જાય અને જેને જે ખાવું એ ખાય અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ પણ બની જાય દાળ ઢોકળી અને ભાત બે થઈ ગયું છે અને હવે જમવા બેસવાની તૈયારી કરું છું ને હું બનાવું છું આમળા ચટણી કાલે બનાવતી હતી પણ કાલ થોડીક અધૂરી રહી ગઈ હતી પછી મૂકી દીધું તેમને તો આજે બનાવું છું તો જો એના માટે મેં આમળાને છે ને ક્રશ કરી લીધા છે અને આની અંદર થોડાક સિંગદાણા અને આમળા બે ભેગું છે અને આમાં છે આદુ મરચાં અને લસણ મતલબ 8 થી 10 કળી લસણ છે અને એક અવળો ટુકડો આદુનો છે અને જો અહીંયા તેલ મૂકી દીધું છે વઘાર માટે તો એમાં છે ને થોડુંક જીરું અને હિંગ નાખીને મરચાંની પેસ્ટ આપણે જે બનાવી આદુ મરચાં લસણ એનો વઘાર કરી નાખશું અને સરસ રીતે 2-3 મિનિટ સાતળી લઈશું અને પછી એની અંદર આપણે નાખી દઈશું આંબળા અને પછી થોડીક ધાણા નાખી દઈશું લીલા ધાણા એને થોડાક ક્રશ કરીને જ નાખવાના છે અને પછી આપણે એની ચટણી મિક્સ કરી લેવાનું બધું અને પછી થોડીક 2 મિનિટ પાટું ચડવા દેવાનું તો સરસ મજાની આપણી આમળા ચટણી થઈ જાય અંદર મીઠું અને સેજમ હળદર લાલ મરચું તો આપણે ઓલરેડી હોય જ તે અને ખાંડ અને મીઠું બે નાખી દેવાનું ખાંડ એમાં થોડીક આંબળા હોય એટલે નાખવાની એટલે ખાટી મીઠી સરસ મજાની ચટણી બની જશે તો જે કોઈ બનાવ્યું મને કોમેન્ટ કરજો તો હું તમને આની રેસીપી આપી દઈશ અત્યારે મારો વિડીયો નથી બનાવતી પણ તમે જો કોમેન્ટ કરશો ને ચાલો આપણે ફટાફટ ચટણી બનાવી નાખીએ ઓલરેડી તેલ આપણું ગરમ કરવા થઈ ગયું છે જમી કરવી નવરા થઈ ગયા ને મારા ઓમભાઈ જો અહીં વાંચવા બેસી ગયા છે અને ગાટલા વગર તો મારા ઓમભાઈ બેસી જ ન શકે જો કેવા જલસા છે અને મારા ધમુભાઈ જો નવરા થઈ ગયા છે અને મારા મમ્મી જો અત્યારે પથારી કરીને ધમુભાઈ પથારી કરી દીધી છે તો મમ્મીમાં સુઈ જાય છે મારા મમ્મીને તો વહેલા હોવાનું ટેવ છે ને મમ્મી જો સુઈ હોતને ગયા ને આમાં ધાર્મિક ભાઈની મેં ચાલે છે હા મમ્મીને જમી લઈને એટલે તરત નીંદર ચડે એટલે મમ્મી પથારી એમ કરતી એટલે તરત સુઈ જાય તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ